बोलती ने जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्ति नो जय हो जय मां गुजरात SN लोक जागृत अभियान में परसोत्तम मैं बोलूँ छू। आज अमे एक दर्शन कर्या बहु जोरदार मंदिर है मुकाम पीराणा तालुको दसकोई जिल्लो अमदावादनु धार्मिक जोवालायक स्थल है चमत्कारिक स्थल है बहु वर्षो जूनू है पण अत्यारे सुधारो थयो अने ए मंदिरना दर्शन करो एटले तमने एम थाय के सात सात स्वर्गमां आपणे आव्या अने त्यां दरेक दरेक जे 7-8 अवतार हता बधा अवतारना त्यां फोटा छे। निष्कलंके नारायण भगवान जे आववाना छे 12 वर्षनी उंमरे ए पण त्यां मोटुं मंदिर बनाव्युं छे अने त्यां भोजननुं पण आयोजन छे। कदाच कोઈએ जवुं होय तो भोजननो टाइम सवारे 10:30 थी 12:30 अने सांजे 6:30 थी 8:30 टाइम छे। कदाच कोઈએ जवानी ઈચ્છા થાય तो बाळको साथे जवा जेवुं छे, जोवा जेवुं पण छे अने दर्शन करवा जेवुं पण छे। इमाम साहेब आववानुं धार्मिक स्थळ छे अने चमत्कारिक स्थळ छे। बीजुं के त्यां तमारे कदाच कहीं कोई धंधो करवानो बिजनेस करवो होय तो त्यां बेड़ी पहेरवामां आवे छे। ए बेड़ी तमारी तरत तूटी जाए એટલે તમારો ધંધો સફળ થાય। એમાં એક પુરાવા માટે બેડી છે લોખંડની, એ તમે પહેરાવી શકો છો। બીજું કે ત્યાં નાના બાળકોને લઈને જાઓ તો પાછળના ભાગમાં ત્યાં ક્રીડાંગણ બગીચો બનાવેલો છે। નવગ્રહનું મંદિર છે, ત્યાં અલગ અલગ ગ્રહદેવના મંદિર પણ છે। બાળકોને રમવા માટેનું સારું સાધન છે। ગૌશાળા પણ છે, તમે દાન પણ કરી શકો। એમાં કોઈ જાતનો ભેદભાવ નથી, કોઈ પણ સમાજના જઈ શકો। અને બીજું ખાસ ખાસિયત એ છે કે એ મંદિરનો વહીવટ કચ્છી પટેલ કરે છે, કડવા પટેલ, કચ્છી પટેલ। એવી રીતે બાજુમાં પણ બાકરસા પીર બાવાનું મંદિર છે, એ દરગાહ છે, ત્યાં પણ આપણા કચ્છી પટેલ જ વહીવટ કરે છે। પણ ત્યાં દરગાહ છે એટલે કે કબ્રસ્તાન અહીંયા બધું કાઢી નાખ્યું। ત્યાં મજાર હતી તો અહીંયા બધી મજાર કાઢી નાખી છે। એમના ખાલી ચરણ પાદુકા મૂક્યા છે અને જ્યોત છે। અને બાકરસા બાવાના ત્યાં હાલમાં મજાર છે બધાની, એમના બેગમને, બીજા બેગમને, ત્રીજા બેગમને, જે કોઈ બધાની। અને બંને જગ્યાએ જમવાની વ્યવસ્થા છે। એવું નહીં કે બાકરસા બાવાને ત્યાં નથી, ત્યાં પણ જમવાની વ્યવસ્થા। એટલે તમે બાળકો લઈને ત્યાં જઈ શકો છો, ફરી શકો છો। અને ત્યાં તમને એમ ઈચ્છા જ થાય કે આપણે ઘરે જવું જ નથી, એમ અહીંયા જ રહેવું છે એવી ઈચ્છા થાય। બહુ વર્ષો જૂનું મંદિર છે, દરગાહ કબ્રસ્તાન બહુ જૂની છે, 600 સાલ પહેલાંની। અને બાબાની શું કહેવાય, પાલખી કહેવાય ને, વેલ પણ ત્યાં છે। જે બાબા ફરતા હતા આખા દેશમાં ફર્યા, એ વેલ પણ ત્યાં છે હાલમાં, તો એ પણ જોવા જેવી છે। હું ફોટા મૂકું છું, જોઈ લેજો। અને સમય મળે ત્યારે તમે ટાઈમ લઈને જાઓ, તમારું મનોકામના તમારી પૂર્ણ થશે અને તમને દર્શન પણ થશે ને પ્રસાદ પણ લેવાશે। એટલે બધું જ ત્યાં સગવડ ફૂલ છે। કદાચ તમે સાંજના જાઓ તો રાત્રે રહેવાની વ્યવસ્થા પણ ત્યાં મળી જશે। એટલે ત્યાં બહુ સારું છે। અને બીજું કે બહાર મહાદેવનું મંદિર પણ બનાવેલું છે, હનુમાન દાદાનું મંદિર પણ બનાવેલું છે। તો અને દર પૂનમે ત્યાં એક યજ્ઞ થાય છે, તો યજ્ઞ પણ તમે કરાવી શકો છો। પણ ત્યાં તમે જશો એટલે બધી માહિતી તમને ત્યાં મળી જશે, બધી જ માહિતી ત્યાં મળી જશે। તમે ત્યાં કોઈ મહારાજને પૂછશો એટલે બધી તમને માહિતી આવશે। ત્યાં કોઈ જાતનો ચાર્જ લાગતો નથી, તમને જે ઈચ્છા હોય તો આપો, ના ઈચ્છા કંઈ નહીં। મફતમાં પ્રસાદ પણ લઈ શકો અને મફતમાં બધે દર્શન થાય। બાળકોને જે રમવાનું ક્રીડાંગણ છે ત્યાં કંઈક ચાર્જ છે નોર્મલ, પણ બાળકો ખુશ થઈ જાય, તમે પણ ખુશ થાવ ને દર્શન બધે થઈ શકે એમ છે। હા, જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત।